એક મિનિટ. ચાલુ કરવા દો, ચાલુ કરવા દો. હવે કરો, હવે કરો, હવે કરો. નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વૈજ્ઞાણમ નમો લોય સૌવ સૌઢમ અનંત ધર્મણસ્તત્વમ પશ્યંતિ પ્રત્યગાત્મન અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશતે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણે મંગલમ કુંદ કુંદાર્યો જૈન ગર્ભોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસ્ત્રમ જયતુ શાસ્ત્ર. ઓમ નમઃ સિદ્ધેભ્ય ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓકે, ચલો આજે 5મી સપ્ટેમ્બર છે 2024. આજે સૌથી પહેલા આપણે ગઈકાલે ગયા વખતે આપણે કળશ 48 છેલ્લે કરેલો, એના પર સવાલ જવાબ બરાબર. એના પર સવાલ જવાબ કરી લઈએ અને 74 ગાથા ઉપર જે ટીકામૃત છે એ સાંભળી લઈએ અને પછી આપણે 75મી ગાથા અને પ્રવચન નંબર 159 જે આપણે પહેલા ગયા વખતે સાંભળ્યું થોડું એ ત્યાંથી આપણે ચાલુ કરીએ. 159 બરાબર. તો સૌથી પહેલા થોડું પેલું આપણે સવાલ જવાબ લઈ લઈએ 48 ઉપરના. ના 48 ના, પછી આપણે ઓકે, કળશ 48 ધર્મ ચર્ચા. પૃથ્વીબેન લો, તમે એક્ઝામ લો. તારે જવાબ, તારે સવાલ પૂછો તારે જવાબ આપવાનો. સાચું કે ખોટું? અહીં કળશમાં કહેલા પરદ્રવ્યનો અર્થ ધર્મ અધર્મ આદિ 6 દ્રવ્યો થાય છે. બોલો, જવાબ બોલો. તમે ગયા વખતે નહોતા એટલે ખ્યાલ નહીં હોય. એમાં છે ને પરદ્રવ્ય અસર ત્યાં જો બીજા એમાં એનો આન્સર બીજામાં છે. એનો આન્સર ખોટું છે. ખોટું છે. એનો આન્સર બીજામાં છે. બોલો. અહીં કળશમાં પરદ્રવ્ય શબ્દનો અર્થ પુણ્ય પાપના વિકલ્પ રાગ આદિ પરભાવ થાય છે. એક મિનિટ, બરાબર. એમાં એનો આ જમ્યો ને, જો આજે છે ને આ કળશ આપણે કરેલો લાસ્ટ ટાઈમ આપણે આ હિન્દી આપણે નતું સાંભળ્યું ને, આમાં સાંભળ્યું. તો હવે આ જ અર્થના કળશ રૂપ અને આગળના કથનની સૂચનિકા રૂપ કાવ્ય કહે છે. અંકુર હતો આ વખતે આજે આ કળશ વખતે ગયા મંડે એ ઘરે હતો ને અહીંયા. આ રીત વિધિ પૂર્વોક્તથી નિરવર્ત્રી સહુ પરદ્રવ્યથી. આ પરદ્રવ્યની વાત છે. પરદ્રવ્ય વિજ્ઞાન ઘન નિજ ભાવ પર આરૂઢ થતો તત્કાળથી નિવૃત્ત થઈ અજ્ઞાનમય કરતા કર્મના ક્લેશથી પુરાણ પુરુષ પ્રકાશતો થઈ સાક્ષી જગનો આહિથી. એ રીતે પૂર્વોક્ત વિધાનથી હમણાં જ એટલે કે તુરત જ પરદ્રવ્યથી ઉત્કૃષ્ટ સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાન ઘન સ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો, અર્થાત પોતાનો આશ્રય કરતો અથવા પોતાને નિશંકપણે આસ્તિક્ય ભાવથી સ્થિર કરતો, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ક્લેશથી નિવૃત્ત થયેલો, પોતે જ્ઞાન સ્વરૂપ થયો થકો જગતનો સાક્ષી એટલે કે જ્ઞાતા દ્રષ્ટા પુરાણ પુરુષ એટલે કે આત્મા અહીંથી હવે પ્રકાશમાન થાય છે. એટલે હવે જે પાઠ આવવાની છે ને 75 ની તે હવે 5 રત્નો છે. આ સમયસરના
રત્નોની ગાથા ચાલુ થાય છે. 75, 76, 77, 78 અને 79. આ 5 ગાથાઓ પંચરત્ન કહેવાય છે. એટલે એમાં બહુ ઊંડાણની વાત છે. ગુરુદેવની બહુ પ્રિય હતી આ બધી ગાથાઓ, 5 ગાથાઓ. એ હવે શરૂ થાય છે. એટલે એનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે. ઓકે, હવે જોઈ લઈએ એનું. તો હવે પોતાને નિશંકપણે બોલો પ્રીતિબેન, નંબર 3. સાચું કે ખોટું એ? હા, સાચું કે ખોટું? પોતાને હા, બોલો. નિશંકપણે આસ્તિક્ય ભાવથી સ્થિર કરતો, એનો અર્થ નિશંકપણે પોતાનું અસ્તિત્વ એટલું છે તેમ માનીને સ્થિર થતો. ખોટું. એમ થાય છે, એમ થાય છે. કેમ ખોટું છે? Let me see. એનું અસ્તિત્વ એટલું જ ક્યાં છે? એનો નિશંકપણે પોતાનું અસ્તિત્વ એટલું છે. કરે છે પોતાને એકદમ નિશંકપણે. હું મારું કાઢું. જવાબ પહેલા. આસ્તિક્ય ભાવ એટલે શું ભાઈ બા? શું? આસ્તિક્ય ભાવથી એટલે શું? એટલે હોવાનો ભાવ. અસ્તિત્વ. આસ્તિક્ય ભાવ. એનો અર્થ. એક મિનિટ હું ખોલું. બરાબર છે ને? કળશ હું જોઈ લઉં છું. મારે જોવું પડશે. કળશ 48 છે ને, બરાબર છે. બીજું કોણ કે ત્રીજો? નહીં, ત્રીજામાં તો બરાબર લખ્યું છે. આમાં પોતાનું અસ્તિત્વ એટલું છે, નિશંકપણે આસ્તિક્ય ભાવથી સ્થિર થતો. એટલે આમાં કોઈ લિમિટેડ નથી કર્યું કે મારું અસ્તિત્વ આટલું જ છે. પોતાનું અસ્તિત્વ એટલું માનીને સ્થિર થતો. સાચું સાચું. એટલે બરાબર છે. ચલો પછી બીજું, નંબર 4. ચલો. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ક્લેશથી નિવૃત્ત થયેલો. એનો અર્થ રાગનો અકર્તા અને રાગ એનું કાર્ય એવી ભેદરૂપ પ્રવૃત્તિથી નિવૃત્ત થયેલો. બરાબર છે. બરાબર બરાબર. ઓકે. જગતનો સાક્ષી જ્ઞાતા દ્રષ્ટા પુરાણ પુરુષ આત્મા અહીંથી હવે પ્રકાશમાન થાય છે. અર્થાત રાગાદિથી માંડીને દેવશાસ્ત્ર ગુરુ સહિત આખા જગતનો હવે સાક્ષી થાય છે. સાચું સાચું. સાચું. બરાબર. અહીંથી જગતનો સાક્ષી થાય છે. આ કથન આગામી 75 ગાથાની સૂચના રૂપ છે. સાચું. સાચું. પુરાણ પુરાણ અર્થાત જૂનો, એટલે કે આ આત્મા અનાદિનો છે એમ કહે છે. સાચું. બરાબર છે. ખરું ખરું. હું સાક્ષીપણે કોઈ પણ કાર્ય કરી શકું છું. ખોટું. સાક્ષી રહે છે એટલે કે ગમે તેટલું ગમે તેટલા ભાવ હોય તો ગમે તેટલા સંયોગ હોય, પરંતુ ધર્મ કાર્ય કરવાનું. હું સાક્ષીપણે એટલે પ્રીતિ, એટલે આપણે આપણી બધાની વાત છે કે ના. એટલે આપણે બધા લોકો હું સાક્ષીપણે કોઈ પણ કાર્ય કરી શકું છું. આપણે અહીંયા આવે જ ને ઘણી વાર હિન્દુમાં આવે ને કે હું સ્થિતપ્રજ્ઞ છું. સ્થિતપ્રજ્ઞ, હું સાક્ષીપણે કોઈ પણ કાર્ય કરી શકું છું. હું એટલે કેવો કે જેને સમદર્શન થયું નથી, હજી એને આત્માનો અનુભવ થયો નથી, એવો હું સાક્ષી કોઈ પણ કાર્ય કરી શકું છું. ખોટું ને? આમ તો ખોટું કહેવાય. ખોટું કહેવાય. હા, ખોટું છે. ખોટું. ત્યાં સુધી કરવું શબ્દ આવ્યો ને, કશું કરી તો શકતો નથી, જ્ઞાતા છે. પણ હું હજી મારામાં નથી જવાબ. 9માં એનો જવાબ છે ઇનડાયરેક્ટલી. હા. સાક્ષી રહે એટલે કે ગમે તેટલા ભાવ હોય અથવા ગમે તેટલા સંયોગ હોય, પરંતુ ધર્મી જ્ઞાની તેનો કરતા થતો નથી. સાચું. એટલે નહીં તો હું ધર્મી થઈ ગયો. 8મું સાચું હોત તો હું ધર્મી થઈ ગયો. પણ આપણે ધર્મી નથી હજી. સાક્ષી પણ છે. હા, ઓકે. અજ્ઞાન પરિણમન એ કર્તા કર્મની પ્રવૃત્તિ છે. જ્ઞાનરૂપ પરિણમન એ અકર્તા કર્મની જ્ઞાતા દ્રષ્ટાની પ્રવૃત્તિ છે. સાચું. બરાબર. સાચું. બરાબર. 74મી ગાથાના અર્થના કળશરૂપ અને 75મી ગાથાના ઉपोદઘાત રૂપ છે. સાચું. બરાબર. બરાબર. આપણે સમજાયું ને અંકુર ને એ રીતે હા. થઈ ગયું. હવે આપણે 74 ને જવા દઈએ, પેલા એનું સાંભળી લઈએ. કરતા કમળનું. એટલે હવે બહુ મોટી ગાથા હતી ને.
જો હા. તો સાંભળી લે ખાલી 1 મિનિટ. સાંભળીએ. તે પૂદગલોના હેતુ આશ્રવ ભાવ દુઃખ આકુળતા ઉપજા રોકી શકાય ન કોઈ. જરા આગળ લઈ લો એટલે પહેલેથી સહેજ મોટા અક્ષર થશે. હા નાથી વધારે નહીં થાય. હું જો પહેલા 74 થી ચાલુ કરું ને પહેલા આ 73 પદ છે ને ઉપજતા મુજ આત્મમાએ ભાવ સૌ ચૈતન્યનો અનુભવ કરંતો ક્રોધ આદિ ક્ષય કરું. વહાણ વમળનું દ્રષ્ટાંત. નીચેનું એકદમ નંબર 6 ક્રોધાદિનો હું ક્ષય કરું નિશ્ચય કરી આત્મામહી સમુદ્રના વમળો અહો પકડેલ લાંબા સમયથી. એવા વહાણને છોડી દે તેમ છોડી સર્વ વિકલ્પને જલ્દી વમન કરી નાખતો એવો અહો છે આત્મતે. અવિકલ્પ અવિચળ શુદ્ધ આત્મને અહો અવલંબીને વિજ્ઞાન ઘન થઈ એ આત્મા સૌ આશ્રવોનો ક્ષય કરે. વિજ્ઞાન ઘન થઈ એ આત્મા સૌ આશ્રવોનો ક્ષય કરે. ગાથા 74 હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આશ્રવોની નિવૃત્તિનો સમકાળ એટલે કે એક કાળ કઈ રીતે છે તેના ઉત્તરરૂપ ગાથા કહે છે. મૂળ ગાથા. આ સર્વ જીવની બાધા ધ્રુવ શરણહીન નિત્ય છે. એ દુઃખ ફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ટીકામૃત. પહેલું જીવની બદ્ધ પ્રમાણે જમલાખ વૃક્ષની સાથ ઘાતક પદ્ય રૂપે બદ્ધ છે. તેવી જ રીતે આશ્રવો આ જીવ સાથે બદ્ધ છે. સ્વભાવની વિરુદ્ધતા છે લાખને વૃક્ષો મહી. નથી લાખ વૃક્ષ જ તેથી ને આશ્રવો જીવ જ નથી. બીજું અધ્રુવ પ્રમાણે વાઈજ્વરના વેગ સમ વધઘટપણું જે પામતા તે આશ્રવો આ ધ્રુવ છે અહો ચૈતન્ય. ત્રીજું અનિત્ય. શીતદાહ જ્વરની જેમ ક્રમશર આશ્રવો આ ઉપજતા કદી પાપ તો કદી પુણ્ય એમ અનુક્રમે તેઓ થતા. તેથી અનિત્ય કહ્યા હો આ શુભ ને શુભ ભા
વિજ્ઞાન ઘન નિજ ભાવ છે તે જીવ છે નિત્ય જ ખરે. ચોથું અશરણ પ્રમાણે વીર્ય સ્ખલન ક્ષણે જ દારુણ કામ પામે નાશને. રોકી શકાય ન કોઈથી તે કામ સેવનને વિશે. ત્યમનાશ પામે આશ્રવો જે સમય કર્મોદય છૂટે. રોકી શકાય ન જે મને તે આશ્રવો શરણ છે. પોતાથી રક્ષિત સહજ ચિત શક્તિ સ્વરૂપ જ જીવ જે. બસ માત્ર તેજ શરણ સહિત છે અન્ય કો નહીં શરણ છે. પાંચમું દુઃખરૂપ પ્રમાણે આકુળતામયાશ્રવો જ સદાય દુઃખ સ્વરૂપ છે. આકુળતાથી રહિત છે તે જીવ સુખ સ્વરૂપ છે. છઠ્ઠું દુઃખ ફળરૂપ પ્રમાણે જેઓ અનાગત કાળમાં આકુળતા ઉપજાવશે તે પૂદગલોના હેતુ આશ્રવ ભાવ દુઃખ ફળરૂપ છે. પણ સર્વ પૂદગલ કર્મનું હેતુ કદી આ જીવ નથી. છે જીવ તો સુખરૂપ તેથી દુઃખ ફળરૂપ તે નથી. સાતમું આશ્રવોની નિવૃત્તિ અને ભેદજ્ઞાનની ઉત્પત્તિનો સમકાળ પ્રમાણે આ રીત આશ્રવ જીવનું વિભાગ જ્ઞાન થતા જ જે વિપાક કર્મ તળોશીથી જેમાં થયો છે જીવતે. ખંડિત થતા ઘન ઘોર વાદળ ફેલતો વિસ્તાર જે અસંકુચિત વિકાસ તેનો થાય ચિત્ત શક્તિ વડે. જમ જ્ઞાન ઘન નિજ ભાવ ધાતો જાય છે આત્મા. ત્યાંમાં આશ્રવો નિવૃત્ત થતા જાય છે સમકાળમાં. જમાશ્રવો નિવૃત્ત થતા જાય છે જેવી રીતે ત્યામ જ્ઞાન ઘન નિજ ભાવ થાતો જાય છે તેવી જ રીતે. સમ્યક પ્રકારે આશ્રવોથી ચેતલો નિવર્તતો વિજ્ઞાન ઘન નિજ ભાવ રૂપે તેટલો જ થતો. સામ્યક પ્રકારે
તેટલો આત્મા હું. આ રીતની વૃત્તિ આશ્રવોની ઉત્પત્તિ સદજ્ઞાનની સમકાળમાં જ થતી અહો સમજાવ્યું કરુણા કરી. સમકાળમાં જ થતી અહો સમજાવ્યું કરુણા કરી. આ પતી ગયું 74 ગાથા. આપણે આ કળશ કર્યો હમણાં. કળશ 48. હવે આ જ અર્થના કળશરૂપ અને આગળના કથનની સૂચનિકારૂપ કાવ્ય કહે છે. આ જુદી જાતો છે. કળશામૃત. તુરંત આરિત આત્મા આ પૂર્વ કથિત વિધાનથી નિવૃત્તિ કરી પર દ્રવ્યથી ઉત્કૃષ્ટ સર્વ પ્રકારથી વિજ્ઞાન ઘન નિજ ભાવ કેવળ પર થઈ આરૂઢ તે નિર્ભયપણે કરતો અહો નિજ ભાવનો આશ્રય અને આજ્ઞાનથી ઉત્પન્ન એવી કર્તૃકર્મ પ્રવૃત્તિના અભ્યાસથી ઉપજેલ ક્લેશથી નિવૃત્તિ પામી આહા. પોતે જ જ્ઞાન સ્વરૂપ થઈને જગતનો સાક્ષી આહા. પુરાણ પુરુષ પ્રકાશ તો અહીંથી હવે આત્મા. પુરાણ પુરુષ પ્રકાશ તો અહીંથી હવે આત્મા. પછી તો આ પછી તો કોણ બીજું કોણ કોણ આવી ગયું છે જોઈ લો. કોણ કોણ છે? નીતા છે. ગાથા 75 હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય તેનું હવે જે ગાથા આવી ને 75 ની એમાં એક કઈ પૂછે ગાથા? હવે 75 ગાથા હવે આપણે 75 ગાથા આજે ચાલુ કરવાના છે અત્યારે. હવે ગુરુદેવનું પ્રવચન એના પર આવશે. એટલે આ શું કહે છે સમજો, મને એક બહુ દાખલો યાદ આવે છે ઘણા વખત કે હું લગભગ સમજો ને કે કોલેજમાં એટલે સ્કૂલમાં કે કોલેજમાં શરૂઆતમાં હોય ત્યારે તો આપણે છે ને બધા નટવરભાઈ ને બધા તો કામ જતા હોય ને ઓફિસે, એટલે એમનો પાસ હોય ને રેલવેનો પાસ, ટ્રેનનો પાસ. તો અમે આમ તો પ્રમોદ ને મનુ ને વિક્રમ ને બધા હોય ને બધા એ બધા એને પણ બધાના ઘરે એવું હોય ને પોતપોતાના ભાઈઓ પાસ હોય ને તો એ પાસ લઈ લે, એ લોકોનો પાસ લઈ લે. અને રવિવારે તો એમ રવિવારે એમને રજા હોય એટલે એ પાસમાં જઈને લોકો ટ્રેનમાં જાય ચોપાટીને બધે. હું એવું કરું નહીં કાંઈ તો મને એ લોકોએ કીધું કે આ રજની સાવ મામા જેવો છે તો કઈ કરી શકતો નથી. એટલે મને એમ કહ્યું તમે નટવરભાઈનો પાસ લીધો, રવિવાર હતો આ બધા સાથે ગયો જતી વખતે. પછી વળતી વખતે પાછા આવીએ ને માટુંગા સ્ટેશન ઉપર એટલે એ લોકો બધાને ખબર હોય તો આમ આમ આડોળ જોઈને જે રીતે જતા હશે એટલે નીકળી ગયા બહાર. અને હું એકદમ મને તો હું પાસ લઈ જાઉં છું કોઈનો મને પકડશે એટલે આમ મોઢું નીચું કરીને આમ નીચું જઈને ચાલતો હતો તો એટલે ટિકિટ ચેક કીધું એ બહાર નીકળ જાઓ. મને કીધું તમારું મોઢું છે કે આણે ચોક્કસ ચોરી કરી છે. જતા આખી ટ્રેન ખાલી થઈ ગઈ. પછી કીધું કે ક્યાં પાસ બતાવો, પાસ બતાવો. તો કે આ તો તારો ઉંમર હોય ને ઉંમર લખવાની, મારું નથી. એટલે મેં કીધું હા મારું નથી, મારા ભાઈ છે.
તો મારી પાસે જેટલા પૈસા હતા ને ગજવામાં એ 15-20 સીધી લાઈનના માણસનું કામ નથી. રૂપિયા 15 પછી કે તને કાલે કોર્ટમાં હું બતાવીશ તને, કાલે તારે કોર્ટમાં હાજર થવું પડશે. એટલે આ તો ગભરાઈ જાય ને, આ કોર્ટની વાત કરે છે. મારી પાસે એટલે પૈસા જે હતા ને એ બધું એને પાસ એની પાસે રાખ્યો એટલે જામીન તરીકે. અને પછી હું ભાગતો મેં એને કહ્યું હું તને જવા દઉં છું. એટલે પછી હું ભાગતો વ્યાસ છે ને, વ્યાસ રમેશ વ્યાસ, એનું ક્લાસમાં હતું ને, એનું ટ્યુશન ક્લાસ એ ત્યાં નજીકમાં રહે. ડોક્ટર મને બચાવ આમાંથી, આમાં તો કાલે કોર્ટ મળી. હવે વ્યાસ ને બધી ખબર હોય આ બધી, એને બધા ઓળખતા હોય ને બધા બધું કરી શક્યો હોય. એટલે આવ્યો ને પછી થોડા બીજા પૈસા એની પાસે હશે ને એને આપ્યા અને મને જવાબ દીધો. એટલે ખ્યાલ આવી ગયો ને કે આ દ્રષ્ટિ નથી. તો હવે જે વાત આવે હવે શું કહે છે કે હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? ટીકી છે કે ખબર હતી કે આ સમય દ્રષ્ટિ નથી અને મિથ્યા દ્રષ્ટિ સમય દ્રષ્ટિને લઈને ટ્રાય કરે છે, તો એને મને પકડો બરાબર. તો હવે આ કહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ થયો છે એ કઈ રીતે ઓળખાય? તો એનું ચિહ્ન બતાવશે. એટલે આપણે જ્ઞાની છે, સમજાય ગુરુદેવ જ્ઞાની હતા તો આપણને ખબર કેવી રીતે પડે જ્ઞાની કેમ હતા? તો આ ગાથા આપણને કહેશે કે જ્ઞાની અને અજ્ઞાનીમાં શું ફરક હોય. જ્ઞાની કઈ રીતે વસ્તુને જુએ અને અજ્ઞાની કઈ રીતે જુએ. પેલા સમય દ્રષ્ટિ બધા કેવી રીતે બહાર નીકળી જાય, મારા જેવું ઓછા દ્રષ્ટિ પડ. તો હવે આવશે આરામમાં. એટલે હવે આપણે કરીએ. ઓકે, ચાલો હવે આપણે ગુરુદેવનું પ્રવચન સાંભળીએ 75 ગાથા ઉપર. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાનમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિદાતા. સમય સાહેબ સમોતી ગાતા પ્રશ્ન હતો ને કે આશ્રવથી નિવૃત્તિ અને આત્માના સ્વભાવમાં એકાગ્રતા એનો સમકાલ છે કઈ રીતે, એ પ્રશ્ન હતો. આશ્રવોનો અને આત્માનો ઉપર કયો તે રીતે ભેદ જાણતા એ નિબદ્ધ છે, ઉપાધિ છે, અધ્રુવ છે, નિત્ય છે, અશરણ છે, દુઃખ છે, દુઃખ છે, અને આત્મા એનાથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન ઘન છે, સુખ સ્વરૂપ છે. એમ બેના ભેદ જાણીને જાણતા જ ભેદ જાણતા જ જે પ્રકારે જેટલા અંશે જેટલા અંશે આત્મા વિજ્ઞાનગમ સ્વભાવ થાય છે, એટલે કે આત્મા જ્ઞાન ઘન તો છે વસ્તુ તરીકે, પણ પર્યાયમાં એ ઘન નામ નિરંતર એકાગ્ર થાય છે, વિજ્ઞાન ઘન સ્વભાવ થાય છે પર્યાયમાં. રાગથી આશ્રવથી પ્રેમ જાણતા જ વિજ્ઞાન ઘન સ્વભાવ વસ્તુ એમાં એકાગ્ર થતા જે વિજ્ઞાન ઘન પર્યાયમાં થાય છે. તે પ્રકારે તેટલા અંશે જે આશ્રવથી નિવૃત્તે છે. આમ અસ્થિથી લીધું કરે વિજ્ઞાન ઘન સ્વભાવ
विनायक स्वभाव कहो, विज्ञान घन कहो, सर्वज्ञ स्वभाव, वस्तु सर्वज्ञ स्वभाव, એમાં એકાગ્ર થતા, વિજ્ઞાન કર્મમાં એકાગ્ર થતા, જે વિજ્ઞાન કર્મપણું પર્યાયમાં પ્રગટ થાય તે પ્રકારે આ સ્મૃતિ નિવૃત્તે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવ થાય પર્યાયમાં ત્યારે સમસ્ત શાસ્ત્રોથી નિવૃત્તે છે. આમ જ્ઞાનનો અને આશ્રય નિવૃત્તિનો એક કાળ છે, સમકાળ છે. જે પ્રકારે જે પ્રકારે એકાગ્ર થાય તે પ્રકારે કેટલા અંશે એમ જે પ્રકારે જ્ઞાનમાં જેટલા પ્રકારે એકાગ્ર થાય તે અંશે. વિજ્ઞાન ઘન સ્વભાવ ચૈતન એમાં પર્યાયમાં જેટલા પ્રકારે એકાગ્ર પૂર્ણ પ્રકાર જેટલા પ્રકારે કેટલા પ્રકારે ખ્યાલ આવી ગયું બધાને? શું કે છે? આપણે ગરીબ હોઈએ, એકદમ ગરીબ હોઈએ અને પછી આપણે નોકરી મળે, એ નોકરીમાંથી આપણે આગળ જઈએ, વધારે કરીએ, ધંધો કરીએ. તો જેમ જેમ આપણે ઉપર જતા ગયા એ રીતે તો આપણું બેંક બેલેન્સ વધતું ગયું, બરાબર છે ને? અને આપણી ગરીબી એટલી ઘટતી ગઈ. એટલે ગરીબી ઘટવાનો અને આપણે કે પૈસાદાર થવાનો સમકાળ છે. કેવું નથી કે હું પહેલા પૈસાદાર થઈ ગયો પછી મારી ગરીબ મહિના 5 વર્ષ પછી ગરીબી જશે. એ બંને એક સાથે છે એમ. જેમ જેમ અંદર ઘન થતો જાય છે, વિજ્ઞાન ઘન એટલે કે પર્યાયમાં એટલો એનું કોન્સન્ટ્રેશન વધતું જાય છે, એમ એનું વિજ્ઞાન ઘન થતો જાય છે. તો પછી આશરો તે નિવર્તે છે. જેમ આપણે અંધારું જાય અને જજવાળું થાય એવી વાત છે. એ એક જ સમય છે. એ 74 ગાથામાં કીધું સમકાળ. હા, એક સાથે. આ સર્વોને ટોળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણ સ્થાનોની પરિપાટી રૂપે તત્વાસૂત્ર ટીકા આદિ સિદ્ધાંત શાસ્ત્રોમાં છે. ત્યાંથી જાણવું વિશેષ. અહીં તો સામાન્ય પ્રકરણ છે, તેથી સામાન્યપણે કહ્યું. આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે એટલે શું? તેનો ઉત્તર, આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્ઞાન સ્વરૂપ એવો જે ભગવાન જ્ઞાન સ્વરૂપ જ્ઞાન સ્વભાવ એમાં સ્થિર થતો જાય છે. જ્યાં સુધી મિથ્યાત હોય ત્યાં સુધી જ્ઞાનને ભલે જ્ઞાનનો ઉગાડ ઘણો હોય પણ જ્યાં જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતા નથી અને એ જ્ઞાનનો ઉગાડ એટલો હોય તો પણ એ વિજ્ઞાન ઘન કહેવાતું નથી, અજ્ઞાન કહેવામાં આવે છે. જ્યાં સુધી મિથ્યાત એટલે જ્ઞાનની પર્યાય પરલક્ષી અને રાગ એમાં એકત્વ બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી તેને જ્ઞાનનો ઉઘાડ ભલે ગમે એટલો હો પણ અજ્ઞાન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? વિજ્ઞાન ઘન સ્વભાવ ત્રિકાળી એનું જ્યાં સુધી અજ્ઞાન ને મિથ્યા છે એટલે કે પર સંબંધી જ્ઞાન અને રાગમાં એકત્વ છે
ત્યાં સુધી ભલે તે જ્ઞાનનો શોષણ ઘણો થઈ ગયો હોય છતાં તે અજ્ઞાન છે. હા હા. અને મિથ્યાત ગયા પછી તેને ભલે જ્ઞાનનો ઉગાર થોડો હોય, જોયું? હા હા. વિકાસ તરફનો શોષણ થોડો હોય છતાં વિજ્ઞાન કહેવામાં આવે છે. આત્મા જ્ઞાન, જ્ઞાન સ્વભાવ તેમાં એકાગ્ર થાય છે મિથ્યાદ ગયા પછી. તેથી તે એકાગ્રતાને જ વિજ્ઞાન કહેવામાં આવે છે. હા હા. જો આ વિજ્ઞાન છે ને અત્યારે એ વિજ્ઞાન નહીં એમ કે છે. હા હા. વિજ્ઞાન કહેવામાં આવે છે. જેમ જેમ તે વિજ્ઞાન જામતું ઘટ. હા હા. જ્ઞાન સ્વભાવ, જ્ઞાયક સર્વજ્ઞ સ્વભાવ એવું આત્મા એક સર્વજ્ઞ સ્વભાવમાં જેટલો ઘટ ને થી જામતો જાય છે, હા, તેમ તેમ આસરોથી નિવૃત્તિ થતી જાય છે. અને જેમ જેમ આસરોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન એકાગ્રતા સ્વરૂપમાં એકાગ્રતા જામતું જાય છે, ઘટ થતું જાય છે, સ્થિર થતું જાય છે. હા હા. આત્મા વિજ્ઞાન ગમ સ્વભાવ થતો જાય છે. આવી વાત છે. જે વસ્તુ છે ભગવાન આત્મા એ તો વિજ્ઞાન ઘન એટલી પિંડ નિરંતર વિજ્ઞાન સ્વરૂપ જ છે. એમાં એનું જેને જ્ઞાન નથી ને મિથ્યાત છે તે મિથ્યાતના પ્રસંગમાં ગમે તેટલો ઉઘાડ જ્ઞાનનો હો તો પણ તેને અજ્ઞાન કહેવામાં આવે છે. અને ભગવાન વિજ્ઞાન ઘન સ્વરૂપ છે તેમાં એકાગ્ર થતો જાય છે. ભલે તેને જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તો પણ તેને વિજ્ઞાન ઘન કહેવામાં આવે. સમજાય છે કાંઈ? હા. હવે આ જ અર્થના કળશરૂપ અને આગળના કથનની સૂચનિકા રૂપ કયું કહે છે? એક મિનિટ, ઇતિ મેં ભૂલ કરી. ગયા વખતે આપણે છે ને આ સાંભળી લીધેલું હતું ગયા વખતે પહેલા, એટલે આપણે શ્લોક ઉપરના પ્રશ્નોત્તર કર્યા ને, એટલે જો કરવું હોય તો આપણે 24 મિનિટ સુધી કરેલું હતું ગયા વખતે. તો બધાને ઈચ્છો હોય તો હું આ 24 મિનિટમાં લઈ જાઉં. આપણે કળશ લાસ્ટ ટાઈમ થઈ ગયેલો હતો કે આખું સાંભળું છું પહેલેથી. ના એટલે તારું કેવું શું છે? 24 મિનિટ આપણે 24 મિનિટ આપણે આ પ્રવચન સાંભળેલું હતું ગયા વખતે. 24 મિનિટ, અત્યારે 10 મિનિટ થઈ તો 14 મિનિટ આપણે આગળ કરી શકીએ છીએ કરવું હોય તો. હા તો હું કરું, કારણ કે આપણે એનો સવાલ જવાબ બી થઈ ગયો ને, 48 ના સવાલ જવાબ બી થઈ ગયા, એટલે હું 48 પછી 24 પર લઈ જાઉં છું. પછી ગાથા ચાલુ થશે 75 ની. 24 થઈ ને લગભગ. છેલ્લો પેરેગ્રાફ છે આગળ. એટલે જ્ઞાન સ્વરૂપ પર્યાયમાં થયો હતો ત્યાંથી હવે સાક્ષી રહે છે. હા હા. ગમે તેટલા ભાવ હો, ગમે તેટલો સંયોગ હો, પણ તેનો તે ધર્મી જ્ઞાની સાક્ષી રહે છે. જીવનભાઈ આવું છે બાપા.
અહીંથી હવે પ્રકાશમાન થાય છે. ઇતઃ ચકાસતી ઇતઃ અહીંથી એટલે અજ્ઞાન સ્વરૂપ કર્તા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ અને જ્ઞાન સ્વરૂપ ભગવાનમાં એકાગ્ર થઈ અને જ્ઞાની થયો. જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ પ્રગટ કર્યા. ત્યાંથી અહીંયાથી તે જગતનો સાક્ષી થાય છે. કોઈ પણ રાગ આદિ કે પરનો એ કરતા થતો નથી. હવે પૂછે છે, જોયું શિષ્ય એવી શૈલી શિષ્ય હું સાંભળ્યું ત્યારે પૂછે છે, આત્મા જ્ઞાન સ્વરૂપ થતો એમ કઈ રીતે ઓળખાય? જણાય સી રીતે? એના લખણ શું? એના ચિહ્ન શું? એના એંધાણ શું? એના લક્ષણ એંધાણ ચિહ્ન શું? એમ શિષ્યનો પ્રશ્ન છે. એને ઉત્તર દેવામાં આવે છે. નવી પરિણામ 75 સમસ્તય પરિણામ નોકમસ્ય તહેવ પરિણામ ન કરે માદા જો જાણે સો હોય નાણી. પરિણામ કર્મ તમ અને નો કર્મનું પરિણામ જે નવ કરે જે માત્ર જાણે. જે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. ઓલા જ્ઞાન સાગરે ભાઈ એમ લીધે તો કે નિર્વિકલ્પ વિતરાગ હોય ત્યારે જ્ઞાની. એનાથી કશો જ્ઞાન એવું લખ્યું છે. પાઠ શું અહીંથી બોલે છે? ભલે જયચંદ્ર પણ રીતે અર્થ કર્યો છે કે સમકી દ્રષ્ટિથી જ્ઞાની, પણ આ પાઠ શું કે છે? એમ કે છે નિર્વિકલ્પ વિતરાગ સમાધિમાં હોય ત્યારે જો એનાથી ખસી ગયો પછી એને અજ્ઞાની કહેવો. 12મા ગુંઠાને જ્ઞાન કીધું, પણ એ બીજું હતું. અજ્ઞાનથી ઓછું જ્ઞાન છે અને આ અજ્ઞાનથી વિપરીત છે. વિપરીતથી નિવૃત્તિઓ છે. ચોથે ગુણ સામેથી. જો કેટલા ગુરુદેવને કોઈ પણ માણસ કોઈ પણ વ્યક્તિ આગમથી ઉલટી વાત કરે ને એના પર એટલે કે ગુરુદેવ વોઝ નોટ રેડી ટુ એક્સેપ્ટ. આ વાત શું કહે છે કે કોને જ્ઞાની કહેવાય? તો એ લોકો જે છે જે સામેવાળા એ કહે છે કે જયારે નિર્વિકલ્પ સમાધિમાં હોય ત્યારે જ જ્ઞાની કહેવાય, પછી જ્ઞાની ના કહેવાય. તો એ બરાબર નથી. પછી પરિણતિમાં તો હોય ને બરાબર નથી. વિકલ્પ હોય ત્યારે જ જ્ઞાની કહેવાય એ વાત ખોટું છે અને આગમથી વિરુદ્ધ છે. પરિણતિમાં હોય એટલે પછી જ્ઞાની જ્ઞાની કહેવાય. એટલે ઘણી બધી એવી બધી વાતો આવે એટલે ગુરુદેવને જરા પણ એક્સેપ્ટ ન થાય આગમથી વિરુદ્ધ હોય તો. જગતનો સાક્ષી થાય છે. બરાબર. ટીકા નિશ્ચયથી આ છે કર્મ જડ છે એમ લે છે. એવું સનાવત વાળો પ્રેમચંદ છે ને
આ તો નિશ્ચયથી અંદર જે મોહના પરિણામ થાય હા એ બોલો કે એને કર્મ કર્મ જાણ લેવા જડ ના લેવા. અરે બાપુ કયું ભાઈ હે હા અંદરમાં જે થતો મોહ મિથ્યા તો ન લેવું, અહીંયા પર તરફનો સાવધાનીનો ભાવ લઈ. રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતો આ મોહ એટલે મિથ્યા જ ન લેવું. એને પર તરફનો જરી સાવધાની થાય છે સ્થિરતા એનો જ્ઞાની સાક્ષી છે. આપણે મોહ એટલે મિથ્યાત્વ ને તો શું થાય? ગુરુદેવ ના પડે ને અહીંયા બીજો બે વસ્તુ ક્લેરિફાય કરી કે જે સામેવાળા લોકો છે પ્રેમચંદભાઈ કે વાત કરીને છે સનાવત વાળા, એ તો મોહનો અર્થ 8 પ્રકારના કર્મોની વાત કરે છે, તો એ બરાબર નથી. મોહ એટલે તો ભાવ કર્મ, આપણા મનમાં થતા આપણા આત્મામાં થતા પરિણામો એક વસ્તુ. બીજી વસ્તુ શું કે છે કે આ જે મોહ છે એ મિથ્યાત્વની વાત નથી કરતા, આ તો આપણે જ્ઞાનીને ઓળખવો છે ને આપણે. તો જ્ઞાની હોય એટલે મિથ્યાત્વ ના હોય, જો મિથ્યાત્વ હોય તો એ જ્ઞાની ના હોય. એટલે હવે એને અસ્થિરતાનો જે રાગ છે એની વાત છે, એટલે કે પર તરફની સાવધાની વાળો જે ભાવ છે એની વાત છે અત્યારે. હવે અત્યારે આપણી વાત આપણે અજ્ઞાનીની વાત નથી કરતા, જેને મિથ્યાત્વ નાશ થયો છે, એને જે જ્ઞાની થયો છે, હવે એની વાત કરે છે અત્યારે. એટલે એ મોહ એટલે અસ્થિરતાના રાગની વાત કરે છે, મિથ્યાત્વના વાતની નહીં. બરાબર? ચારિત્ર મોહ. હા, ચારિત્ર મોહ. બરાબર. ઓકે. હા હા નિશ્ચયથી મોહ એટલે રાગ પર તરફના પરિણામ એનો વિસ્તાર કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, એ કહે છે કે કર્મ એટલે જડના પરિણામ લેવા, એમ નથી. એ કર્મનું પરિણામ છે એ પોતે જડ છે. હા હા હા. લોકો કઈ કઈ પોતાની કલ્પનાથી હા હા અર્થ કરે વસ્તુ સ્થિતિ કઈક રહી જાય. હા હા એ ભાવ કર્મ એમ કે જડ જડ આવી ગયું એમ અંતરંગ છે ને, પેલું કર્મ નું પરિણામ છે ને એમ લીધું. અને નવ કર્મમાં શરીર આદ્યા. હા હા હા. મારે તો એમ કેવું છે કે ભાવ કર્મ દેવ કર્મ નો કર્મ માંથી બે જ વિધાય ભાવ કર્મ નો કર્મ પછી આવે છે, પણ આવી ગયું ને બધું આવી ગયું મારું. દ્રવ કર્મ નું કર્મ અને એનું પરિણામ બધું કર્મમાં જાય છે. એ કર્મ નું પરિણામ છે, એ જડ નું પરિણામ છે, એ જડમાં જાય છે. એટલે કર્મ એ આવી ગયું ને આ આવી ગયું. હા 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 હા. ભગવાન આત્મા ત્યાંથી જગતનો સાક્ષી થાય છે એમ કેવું છે ને. હવે કર્મ નો કર્મ ને ભાવ કર્મ ત્રણે આવી ગયા એમાં. કર્મ છે અને કર્મના નિમિત્તથી થતા મોહાદીના પરિણામ છે, બે નો સાક્ષી છે. હા 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 હા. જીણું છે ભાઈ. હા હા. અંતરંગ માર્ગ અલૌકિક છે. હા હા. એમાં સમયસાર હા હા આ વાત થઈ હતી ત્યાં સનાવતમાં આવ્યો હતો ત્યાં સ્થાન. અને કર્મ લેવું જડ લેવું એમ કે અજીવ લેવાય, એટલા પરિણામ જીવના ન લેવાતા.
અહીં તો જીવના પરિણામ છે એ પણ કર્મના જ પરિણામ છે, જીવના નહીં, આત્માના. આત્મા તો ન્યાયિક સ્વરૂપ છે, એના પરિણામ આ નથી. હા હા હા. પંચોતી એની એ જ્ઞાતિઓ સનાવટમાં થઈ વાત. અરે કંઈક કંઈક લોકો પોતાની કલ્પનાથી સમયસાર ને પણ ફેરવી નાખે કઈ. હા હે સમયસાર એટલે તો બાપુ શું થી છે. હા यहाँ तो भगवान आत्मा अज्ञानથી ઉત્પન્ન થયેલું ને અજ્ઞાન સ્વરૂપ જે રાગ આદિ છે તેનાથી જ્ઞાન સ્વરૂપ થયો થતો. વસ્તુ તો વસ્તુ જ્ઞાન સ્વરૂપ છે, પણ જ્ઞાન સ્વરૂપ પર્યાયમાં થયો થતો એનાથી નિવૃત્ત છે. અને પોતે સ્વયં જ્ઞાનભૂત જ્ઞાન સ્વરૂપ પર્યાયમાં થાય છે એમ કે. સમજાણું કઈ આવી વાત છે. હા હા હા. જો વિચનભાઈ હવે આફ્રિકામાં મળે એવું નથી ત્યાં ક્યાંય. ભાગશાળીને મળે ક્યાંથી કહેતા વાત હતી. હા બારો છે ને જે માણસ લઈને આવે ને બધા ભાગશાળી કહે. કારણ કે આજે પેલા હતું આ ભાગશાળી છે, આ ભાગશાળી સંઘ કાઢ્યો હતો એમ કે. એ તો ઠીક કીધું, પણ આ વાત આવી ચીજ સાંભળે એ ભાગશાળી છે. સંઘ કાઢે 5-50 લાખ 2 લાખ ખર્ચે ને અને બાળકને કઈક આપે એટલે ભાગશાળી છે કે. હા હા હા. ભગવાનની ધારા સર્વજ્ઞ પરમાત્મા એ કહેલું તત્વ છે આ ભાઈ. એ કર્મનું પરિણામ છે. ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ બે આવી ગયા એમાં. અને સ્પર્શ રસ ગંધ રંગ શબ્દ બંધ. શબ્દ જોયું, શબ્દ આવ્યો, બંધ જળ, સંસ્થાન સ્થૂળતા અને સૂક્ષ્મતા આદિ રૂપે 12 ઉત્પન્ન થતો. આ જે નો કર્મનું પરિણામ. હા, તે બધું પૂતગલ પરિણામ છે. હા વાંધો વિકાસ છે એ બધા પૂતગલ પરિણામ છે એમ કેવું છે. ભગવાન વિજ્ઞાન કર્મનું આ પરિણામ ક્યાં છે? એ જ્ઞાનપણે માન્યું હતું ત્યાં સુધી એના હતા, માન્યા થાય છતાં એ માનતા એ પણ કઈ સ્વરૂપમાં નથી. હા હા હા. એ તો માનતા ઉભી કરી હતી. હા હા હા. એ જ્ઞાનપણાનું સ્વરૂપ વિજ્ઞાન ઘન ભગવાનમાં જ્ઞાન સ્વભાવને પકડ્યો, અનાદિથી રાગને પકડ્યો હતો. હા હા હા. તેથી ભગવાન જ્ઞાન સ્વભાવ રહી ગયો હતો. એ જ્ઞાન સ્વભાવને પકડ્યો અને રાગ સ્વભાવને છોડી દીધો. હા હા હા. આવી માણસ છે બાપા. વાદ વિવાદ નહીં, પાર એવું નથી. 11મી ગાથામાં કહ્યું છે ને કે જેનવાણીમાં પણ નિમિત્તને હસ્તાલમ જાણીને ઘણું કીધું છે, પણ એનો ફળ સંસાર છે. વાત
જીવવાણીમાં રસ્તા બનવાની નહીં. હા હા પરદ્રેવ નહીં. વ્રત કરવા, વ્રત પાળવા, તીતા ટાળવા એવી વાતો આવે ને બધી. હા આમ હારવું, જોઈને હારવું, વિચારીને બોલવું બોલવું. હા હા એવા કથનો જીવવાણીમાં આવે પણ એનું ફળ સંસાર છે. બરાબર બરાબર. હા 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 હા. એ બધું પૂતગલ પરિણામ છે. એ દયા દાન રથ પરિણામ આદિ આવે પણ એ બધા પૂતગલ પરિણામ છે. હા હા અહીં તો કરતા કર્મની પ્રવૃત્તિનો નિષેધ કરવો છે ને અજ્ઞાન પણ. હા હા કે રાગ મારું કાર્ય છે અને હું એનો કરતા છું, એ તો અજ્ઞાન ભાવ છે. બરાબર. સ્વરૂપ છે જ્ઞાન, સ્વરૂપ ભગવાન જ્ઞાન. એ શું કરે? એ તો જાણવા દેખવાનું કરે. બરાબર કરે. હા હા એ ભેદથી કથન. હા રાગને કરે એ આત્મા નહીં. હા હા જળને કરે એ ચૈતન ક્યાં રહ્યો? રાગ તો જીવ છે, જીવ નથી. બરાબર. હા હા માણસને આંકવું પડે ને. જો કોણ કોણ આવ્યું છે બીજું? હજુ કોઈ નવું આવ્યું લાગે? એક મિનિટ. 8 જણા બતાવે છે. જ્યોતિબેન આવી. જ્યોતિબેન, જ્યોતિ, નીતા, હા, જય જિનેન્દ્ર. અંજના. ઓકે બધા આવી ગયા છે. હા જય જિનેન્દ્ર બધાને. હું લેટ જોઈન થઈ, સોરી. અચ્છા. તો જો પ્રીતિ અહીંયા શું આવ્યું છે કે હા. સ્વરૂપ છે અહીંયા કે જો રાગ મારું કાર્ય છે ને હું એનો કરતા છું, એ અજ્ઞાન ભાવ છે. એટલે એમ કે છે કે આપણને રાગ થાય છે એ રાગની ના પાડી છે કે રાગના કરતાપણાની ના પાડી છે? કરતા પણ બરાબર. એટલે આપણને રાગ તો થવાનો જ છે, હજી આપણે જન્મસ્થ છીએ ને હજી. હા, પણ એ જે રાગ થાય છે એનો કરતા હું છું એની આ નિષેધ છે. આ કરતા કર્મ અધિકાર છે ને એનો મેઇન પોઈન્ટ તો શું છે કે રાગ તો થશે આપણને હજી, પણ રાગના આપણે કરતા થઈ જઈએ છીએ ને એનું એને પ્રિવેન્ટ કરવાનું છે. એને આપણે કંટ્રોલમાં લાવવાનું. જ્ઞાતા બનવાનું. એટલે રાગ થશે. આપણે અહીંયા રાગ થાય એની ના નથી, રાગ તો થશે પણ આપણે એનું કરતા કે મેં કર્યો રાગ, આ કરવા જેવો હતો, એનાથી મને ફાયદો થયો ને મેં આમ કર્યું તો આમ થયું એનાથી રાગ કરવાથી, તો એનો નિષેધ છે અહીંયા. એટલે આ કરતા અધિકારનું મેઇન પોઈન્ટ એ છે. તો પછી મહેશભાઈને હંમેશા તકલીફ થતી હતી. તકલીફ એટલે પૂછતા હતા હંમેશા. તો પછી રાગ તો આપણામાં થાય છે. રાગ તો ક્યાં થાય છે? રાગ દિવાળમાં થોડો થાય છે. રાગ હા, તો અહીંયા શું કહે છે ને હવે આ બધી ગાથાઓ છે ને 5 ગાથાઓ, એમાં ખાસ કહે છે વધારે કે જે રાગ છે ને એ પૂતગલમાં થાય છે. તો મહેશમાં મને વાંધો કે રાગ ક્યાં પૂતગલમાં થાય છે? રાગ તો જીવમાં થાય છે. તો હવે એ બધી વાસ્તવ આવશે. આપણે એમને જવાબ કે જો રાગ થાય છે એ ખરેખર પૂતગલમાં થાય છે, જીવમાં નથી થતો. જીવના શુદ્ધ સ્વભાવમાં નથી થતો. અને રાગ મારો છે, મારામાં થાય છે એમ આપણે એક્સેપ્ટ કરી લઈએ ને, પછી એનાથી છૂટાશે નહીં. એનાથી છૂટાશે નહીં. કર્યું ને પૂતગલમાં નથી થતો તો પછી આપણે એનાથી છૂટા નહીં પડીએ. પછી રાગ આપણામાં જ રહેશે. એટલે હવે બધું એ સમજવાનું છે કે રાગ મારું, હું કરું છું રાગને, એ માન્યતા કાઢવી પડશે. તો માન્યતા કાઢવી પડશે તો કે રાગ ક્યાંક તો થાય છે, તો કે પૂતગલમાં થાય છે ને પછી એના બધા રીઝન આવશે શા માટે. ઓકે. પણ બીજી બોલો. કોઈ ગાથા, બીજા કઈ અપેક્ષાએ જીવમાં થાય છે એમ પણ ક્યાંક કીધું છે ને? બીજી કોઈ ગાથામાં બધે જ છે.
જેમાં થાય છે એમ તો બધા માને જ છે. હા હવે એમાં આપણે કાઢવાની છે ને. હવે આપણે હવે રાગનો કરતા પણ છોડવાનું છે. હમ એ રાગનું કરતા પણ જો આપણે અજીવ અધિકારમાં 50 થી 55 ગાથા છે ને, એમાં 29 બંધનો ઉકરડો કીધો જ ને. એટલે એમાં ગુણસ્થાન ને જીવસ્થાન એ બધાને ઉકરડામાં નાખ્યા. એટલે અજીવના છે બધા. અને અજીવ બરાબર. કીધા. એ બધા ભાવોને અજીવ કીધા. એટલે જીવ નથી, જીવમાં એટલે નથી. પણ એને કહે છે ને કે પહેલા એ કેમ થાય છે એ વિચાર કરીએ કે દરેક વખતે આપણે આખો દિવસ નથી થતા, ક્યારેક જ થાય છે. આપણા મનમાં જાત જાતના જે વિકલ્પો થાય છે એ તો ક્યારેક જ થાય છે ને, આખો દિવસ તો નથી થતા. તો કેમ? સુખ ને અશુભમાં તો આપણે હોય જ છીએ ને, સુખ અને અશુભ, સુખ અને અશુભ. શુભ ને અશુભમાં હોય જ છે, પણ આનું કારણ શું છે કે આપણું દ્રવ્ય કર્મ છે, એ દ્રવ્ય કર્મનો ઉદય આવે છે. હવે ઉદય આવે છે એટલે એનું કામ તો કરે જ. હવે એ ઉદય આવે એટલે ધારો કે આપણે ક્રોધનો ઉદય આવ્યો, તો અત્યારે જો ઉદય મારો હોય તો મને ક્રોધ થાય જ. પણ તને ગમે ત્યારે કહું કે ક્રોધ કર, તો આપણે ક્રોધ નહીં કરી શકીએ. એટલે એ ક્રોધનો ઉદય છે એ જળ કર્મનું કામ છે આ. કે એટલે મને કોઈ નિમિત્ત મળે એટલે હું ક્રોધ કરું જ. એટલે આ થાય છે, એટલે એને પૂતગલ ના કીધા, કારણ કે એનો જનેતા પૂતગલ છે. એવું એટલે આપણે એના દાતા રહેવાનું છે, એના કરતા નથી થવાનું. એટલે એ શું છે કે એ આપણા પેલામાં ઝલકે છે, એટલે એ આપણો નથી, એ પરદ્રવ્ય છે. એટલે આપણે ખોટે ખોટું એમ નહીં કહેવાનું કે મારો નથી કરતા જવાનું, કહેવાનું મારો નથી એવું એમ વાત જ. હકીકતમાં આપણો નથી, એટલે એને સમજીને છોડવાનો છે. એટલે એને જોવાનો જ છે આપણે, એટલે ઓટોમેટિક જ્ઞાતા થઈ જવાના. તમે કીધું ને કે આપણને રાગભાવ અમુક વખતે થાય છે, તો ખરેખર તો રાગભાવ કન્ટિન્યુઅસલી થાય જ છે આપણને. આપણે જન્મસ્થ છીએ ને એટલે રાગભાવ થાય છે, પણ ક્રોધ નથી થતો. એટલે ક્રોધના અનુરૂપ જે ધર્મ કર્મ હોય એનો ઉદય આવે ત્યારે ક્રોધ થાય છે. હવે તમે તત્વનું ચિંતન કરતા હોય ત્યારે રાગ નથી થતો. હા, શુભ રાગ થાય છે ને, પણ શુભ રાગ કે અશુભ રાગ તો થાય છે હંમેશા. નથી થતો એમ નથી, પણ તે વખતે પણ એવા એ પ્રકારના કર્મનો ઉદય હોય છે. તે વખતે મંદ અને તીવ્ર. મંદ અને તીવ્ર બંને હોય છે. હવે સવાલ એ છે કે તે મંદ તીવ્ર છે, તો હવે આપણે 11મી ગાથા છે ને, 11મી ગાથા એમાં એમ હોય છે કે પાણી મલિન છે. ગુરુદેવ વાત કરતા હતા કે કોઈ એવું ગામમાં એ પણ ગયેલા ગુરુદેવ કે જ્યાં પાણી મલિન જ આવતું હતું. પણ એ બીજી વાત છે. અત્યારે શું કે છે કે પાણી મલિન છે ત્યારે આપણે એમ માની લઈએ કે પાણી હંમેશા મલિન જ હોય, તો પછી આપણે શુદ્ધ પાણી આપણને મળશે જ નહીં. જયારે પાણી મલિન છે ત્યારે પણ આપણા જ્ઞાનમાં એવું હોવું જોઈએ કે પાણી ખરેખર તો મલિન નથી. એ જે મલિનતા અને પાણી એ જુદી જુદી વસ્તુઓ છે. તો આપણે કતકફળ નાખીએ, કાકડી નાખીએ, કંઈ પણ નાખીએ ને, તો એ બંને જુદા પડી જાય છે ને. જયારે મલિન પાણી છે ત્યારે આપણને એવો વિશ્વાસ, એવી શ્રદ્ધા હોવી જોઈએ કે એ પાણી મલિન નથી, એ પાણી છે અને મલિનતા જુદી છે. એટલે એ રીતે અત્યારે આપણામાં મલિન ભાવ છે, ક્રોધ આદિ કશાયો છે, પણ એ મલિન પાણી જેવા છે. શુદ્ધ આત્મા તો જુદો જ છે એનાથી. એટલે એ વિજ્ઞાન કરવાની જરૂર છે આપણે. બરાબર. પરમાર્થે જેમ ઘડાને અને માટીને જોયું, ઘડાને અને માટીને જો વ્યાપક ભાવનો સદભાવ હોવાથી માટી વ્યાપક છે અને ઘડો તેનું વ્યાપ છે. માટી કરતા છે, ઘડો તેનું કાય છે. બહારનું કાય નથી.
ઘડાને ને માટીને વ્યાપ્ય ઘડો છે ને એ વ્યાપશે, માટી તે વ્યાપક છે. હા હા હા. વ્યાપક ભાવનો, વ્યાપકપણાનો સદભાવ હોવાથી માટી તે કરતા છે, ઘડો તે તેનું કાર્ય છે. વ્યાપક માટી તે કરતા છે, હા હા, ઘડો તેનું કાર્ય છે. અત્યારે એટલું સિદ્ધ કરવું છે ને, નહીતર તો ગળાની પર્યાય સટકાર રૂપે પણ મેં છે. હા હા હા, આટલી વાતમાં પણ અહીં સમજાવવું છે એનું પરથી ભીન પાડીને, એટલે આ રીતે કયું છે. બાકી માટી છે એ ગળાની પર્યાયને કહે, એ પર્યાયને પ્રવચન સારમાં ભાઈ કીધું છે ને, અશુદ્ધ નહીં. માટીને શુદ્ધ નહીં, માટીની જેટલી પર્યાયો થાય તે અશુદ્ધ કહેવામાં. વ્યવહાર નહીં થયો ને એટલે. હા 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 હા. એમ દ્રવ્ય છે તે વસ્તુ તે શુદ્ધ, એના પર્યાયના ભેદો પાડવા તે અશુદ્ધ છે. હવે નિર્મળ પર્યાયના ભેદ પાડો. હા 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 હા. વ્યવહાર છે ને એ બધા મેં તો કહ્યું છે ને 16મી ગાથા. હા હા. મેચક મેલ એટલે કે રામ છે એમ કઈ નથી, પણ ભેદ છે એ જ મેચક મેલ છે. એમ કથન કરવાનો વ્યવહાર છે. આવે છે ને વાતમાં પ્લાસ્ટિકમાં આવે છે. હા હા હા. પરમાર્થે વ્યવહારે ભલે ઘડો કરતા કુંભાર ને ઘડો કઈ કહેવામાં આવે, પણ એ કઈ વસ્તુ નથી. 16મી ગાથા વાત કરીએ. 16મી ગાથા એટલે આપણે સમયસર 16મી ને મેચક અમેચકની વાત આવે છે ને. 16મી ગાથા સમયસર દર્શન નિત્ય જ્ઞાન અને ચારિત્ર સાધુ સેવાય છે. હા, એ મેચક બને એવું છે. 16મી ગાથા પ્રવચન સાનીમાં તો સ્વયંભૂની વાત કરી છે, એટલે સમયસારની ગાથા. ઓકે. પરમાર્થે જેમ ઘડાને માટીને જો, ઘડાને માટીને જો, માટી વ્યાપક છે, ઘડો તેનું વ્યાપ્ય કાર્ય છે. માટી કરતા છે અને ઘડો તેનું કાર્ય છે. હા હા, એટલું વર્ગથી ભીન પાડવું છે. હા હા. ગંભીરતા સમયસારના એક એક શ્લોક, એક એક ટીકા વાતો કહેતા. કીધું ને બોલો, વ્યવહારે કહેવાય છે બાકી ખોટું એમ કીધું, કીધું વાત આવી. વ્યવહારે કહેવાય જાય ઘણો કાર ને કુંભાર કરતા એ નહીં, એ તો કથન માત્ર છે. આ તો પરમાર્થ છે. હા, એ સાચી વાત છે. માટી એ ઘડો કર્યો એ સત્ય છે, ઘડો કુંભારે કર્યો એ વાત અસત્ય છે. રોટલી લોટે કરી એ બરાબર છે, પણ રોટલી સ્ત્રીએ કરી, તાવડીએ કરી, અગ્નિએ કરી અસત્ય છે. હા હા હા. આ શરીરના પરિણામ જે આમ થાય છે
એ શરીર પરમાણુ એ ક્રિયા એ કરતા ક્રમ ખરું, પણ એ પરિણામ જીવે ક્રિયા એવો વ્યવહાર કહેવામાં એ કથન જૂઠું છે. હા હા હા. ભાષાની પર્યાય જીવ બોલે છે એમ કહેવું એ તો કથન માત્ર છે. હા હા હા. પણ ભાષાની પર્યાય એનું કાર્ય ભાષાની વર્ગણા તેનો કરતા છે. ભાષાની પર્યાય તેનું કાર્ય પરમાર્થ છે. હા 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 હા. મેં ટીકા કરી નથી. હો હા 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 હા. અમૃતચંદ્રાચાર કેમ મેં ટીકા કરી નથી. હો હા હા હા. હું તો સાક્ષી છું. હું તો જ્ઞાન સ્વરૂપમાં ગુપ્ત છું. આવે છે ને ત્યાં. હા હા હા. પ્રભુ ગુપ્ત છે તે ટીકા કરવામાં ક્યાં જાય. હા 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 હા. જો આપણે 45 મિનિટ થઈ છે આ પ્રવચનમાં, તો હવે અમે જવું પડશે. તો હું બંધ કરું છું અહીંયા. આપણે નેક્સ્ટ ટાઈમ ચાલુ કરશું 45 મિનિટથી. હા હા. ઓકે ઓકે. આવી ગયા. ઓકે, કઈ કહેવાનું છે તમારે? રંજનબેન, જ્યોતિબેન, બધા એક્સપર્ટો છો બધા. મંજુબેન, બિંદુબેન. બસ બસ. બધું કહેવાય ગયું ને, ગાથા ચાલતી હતી ત્યારે. ઓકે ઓકે, તો ચાલો આપણે હવે જીનવાણી. સાચી તો ગંગાય વિતરાગવાણી, અવિછિન્ન ધારા નિજ ધર્મ કી કહાની. જામે અતિ વિમલ અગાધ જ્ઞાન પાની, જहाँ नहीं संशयादि पंख की निशानी. साची तो गंगाय वीतरागवाणी, सप्तभंग जहाँ तरंग उछलता नित्य ज्ञानी. संत चित मराल वृंदर में नित्य ज्ञानी. साची तो गंगाय वीतरागवाणी, जाके अवगाहन ते शुद्ध होय प्राणी. भागचंद्र निश्चय घट माहिया प्रमाणी. साची तो गंगाय वीतरागवाणी, अविछिन्न धारा निज धर्म की कहानी. निज निधि निज में बताई, यह अनंत उपकार है. इसके लिए जिनवाणी मातक वंदना 100 बार है. वंदना 100 बार है. अनेकांतमय नित्य बोधिनी जिनवाणी मातनो जय हो. જય હો. अवतारी श्री सदगुरु देवनो जय જય हो. હો. જય હો. મૂર્તિ ભગવતી માતનો જય હો. જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. બધાને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. Uh-oh.